મોરબીમાં બોગસ ડોક્ટર્સનો રાફડો ફાટ્યો છે। વધુ એક ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો છે। આ બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો છે મોરબીમાં કે જે સોસાયટીમાં પોતાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો। નિત્યાનંદ સોસાયટીમાં શ્રીજી ક્લિનિકમાં પોલીસે રેડ પાડી અને બોગસ ડોક્ટર પ્રણવ ફળદુની ધરપકડ કરી છે। પોલીસે દવાઓ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો। 48 કલાકમાં જ મોરબીમાંથી આ ત્રીજો બોગસ ડોક્ટર ઝડપાયો છે। तो गुजरातનું એક પણ શહેર એવું નહીં હોય કે જ્યાંથી બોગસ ડોક્ટરો પોતાના अधिकता ધંધા ન ચલાવતા હોય। સુરતમાં પહેલા રાફડો ફાટ્યો હતો, 14 બોગસ તબીબને ઝડપી પાડવામાં આવ્યા અને હવે મોરબીમાં 48 કલાકની અંદર જ આ ત્રીજો બોગસ ડોક્ટર ઝડપાયો છે જે સોસાયટીમાં શ્રીજી ક્લિનિક કરીને પોતાનું ક્લિનિક ચલાવતો હતો। કોઈપણ પ્રકારની ડિગ્રી વગર, કોઈપણ પ્રકારના લાયસન્સ વગર તે દર્દીઓને એલોપેથિક દવાઓ આપતો હતો, સારવાર કરતો હતો અને બતાવે છે કે ગુજરાતમાં નકલી તબીબો કેવા અત્યારે બેફામ બન્યા છે। બોગસ ડોક્ટર્સનો ગુજરાતમાં રાફડો ફાટ્યો છે। કોઈપણ શહેર હોય કે અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવા મોટા શહેર હોય કે મોરબી જેવા નાના શહેર। વધુ વિગત સાથે સંવાદદાતા નિલેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। નિલેશ, મોરબીમાં માત્ર 48 કલાકમાં જ આ ત્રીજો બોગસ તબીબ ઝડપાયો। હા કૃષ્ણા, મોરબીમાં છેલ્લા 48 કલાકમાં જુદી જુદી પોલીસ દ્વારા 3 જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી લેવામાં આવ્યા છે। એક પ્રકારે જે રીતે આરોગ્ય વિભાગ ઉપર જે પીએમજેવાય યોજના છે તેને લઈને પણ નાના મોટા પ્રહારો થઈ રહ્યા છે અત્યારે, કારણ કે શંકાના દાયરામાં આવી રહ્યા છે અને આ પ્રકારના કૌભાંડો તેમની મહેરબાની વગર ન થાય। અને બીજી બાજુ આવા બોગસ ડોક્ટરો છે એ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે। મોરબીમાંથી છેલ્લા 48 કલાકમાં માત્ર 3 બનાવો સામે આવ્યા છે અને તેને લઈને અત્યારે પોલીસ તો એક્ટિવ થઈ છે, પરંતુ આરોગ્ય તંત્રની બેદરકારી ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે અને તે બાબતે સંદેશ ન્યૂઝ આરોગ્ય તંત્રનો પણ અત્યારે હાલમાં સંપર્ક કરી રહ્યું છે। કૃષ્ણા જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે। તો દવાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને હજુ આવા કેટલા બોગસ તબીબ છે તેને લઈને પોલીસ દ્વારા અત્યારે તપાસ કરાઈ રહી છે।